ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમારા કુટુંબીજનોનું સમૂહ ભોજન છે એટલે અમે આ બધી તૈયારી કરીએ છીએ। ખેતરે જવાના છે એટલે લસણ, ડુંગળી, ટામેટા, મરચા, આદુ બધું એ કરીએ છે। આપણે આવું ચોપર લઈ લેશું, જો મસ્ત હે, જો આમ કરે ને એટલે બહુ મસ્ત ડુંગળી પડી જાય। જો એ રહી મસ્ત હે ને। ટ્રેક્ટરમાં તપેલા ને એવું મોકલાવી દીધું ને હવે આ થોડુંક સામાન છે ગાડીમાં મોકલાવીએ છે। હજુ કુલર લઈ જવાના બાકી છે। અત્યારે અમે પાણી લેવા આવી ગયા છે, કુલર લેવા આવ્યા છે। અડધા ચિરાગ લઈ ગયો, અડધા અમારે લઈ જવાના છે। અત્યારે ચોખા સાફ કરવા બેસી ગયા છે। बाजू मीवान આવી ગયો છે જાપાન થી। ક્યાંથી આવ્યો? જાપાન થી ને તાર ગામ કયું? ગામ કયું કે ને? હે કયું ગામ તારું? ગોસરમાં તો છે કે? જાપાન થી આવ્યો છે જાપાન। આ બાજુ અમારું આખી ફેમિલી આવી ગઈ છે, બધા બેઠા છે, કોઈ કામ કરે છે, આ બાજુ પાણી ભરે છે, આ બાજુ ઉમરા પાકવા લાગી ગયા। જો બહુ જ મસ્ત ખાવાનું મન થઈ જાય એવા છે, અંજીર જેવા દેખાય। મેં પછી ચડવાની છું ઉપર। અત્યારે છોકરાઓ આંબલી નીચે બેઠા છે ને બધા મોબાઈલ જોઈ છે। કેટલોક મોબાઈલ જોઉં, થોડુંક તો રમો। આ બાજુ મીવાન બી બેઠો છે, જો મીવાન મજા આવે ને અહીંયા। એના ગામનું નામ જરપણ છે પણ એના ગામને જાપાન કહે છે। કે મીવાન જાપાન એ આ બાજુ જાનું બી આવી રે। આ બાજુ ચૂલો બનાવવાનો છે। હા હું ડાકુ જેવા આવો છો। તાપ કેવું છે, કાળું પડી જાય। આ બીજું તપેલું બી આવી ગયું। આ બાજુ મારા કાકા ગાયને પાણી પીવડાવવા આવ્યા છે, જો એ રહ્યા, પછી જમવા આવશે। આ બાજુ ભાત બનાવવાનું છે એટલે અંધામણ મૂકી દીધું છે। મોટો તપેલો ચડાવ્યો હે, અમે આ બાજુ પાણી ભરીએ છીએ। આ બાજુ અમારે દેવિક પણ આવી ગયો છે। આજે એક્ટિવા મળી, એને આપતા જ નહીં, આજે આપી। આજે એક્ટિવા લઈને ભાઈ ગયો છે। જા બાજુ ફરવું હોય ફરી આવજો પેલી બાજુ માંડલ। આ મિષ્ટુ છે, આ બી જાપાન થી આવી છે કે? મિષ્ટુ છે, જરપણ થી આવી છે, જરપણ। ઓહો જોજે પાડતો નહીં। હા હાલો હાલો। દેશી ચૂલા પર રસોઈ બનાવવાની મજા જ કંઈ અલગ હોય છે। હાય ગાઈસ, કેવું છે? એકદમ સારું, મજામાં મજામાં એમ? આજે પાર્ટીમાં આવ્યા છે એવું? રજા? આજે રજા પાડી, પાર્ટીમાં આવવા સારું। હા એટલે અમે આજે પાર્ટી કરવા આવ્યા। હા આ કોમલની તારીખ નક્કી કરવાની છે, અહીંયા આવવું છે। જલ્દી જલ્દી કોથમીર સાફ કરી દેજો હો, ભૂખ લાગી ગઈ છે। હા કોથમીર ખાવશે। હા મારા જીજાજી મસ્ત ટોપી પહેરીને આવ્યા છે આજે। આ જીજાજી બહુ બીજી છે। આ બાજુ કોણ બેઠું છે?
આ બધા અહીંયા બેહી રહ્યા છે. અમારા માટે લાવ્યા કે હું? આ બાજુ યુગ લોકો દામણા પાડી લાવ્યા જો બેબી ખૂનીમાં કે હે કોણે પાડી આપ્યા? ઉપર પાયકા છે જો આર્યા મસ્ત લાગે ખટ્ટા મીઠા. મેં બી ખામ ને ખાવાનું કે છોટી. હવે જમવા બેસવાના છે એટલે આ તાજપત્રી પાથરી દીધી છે. આ મેત્રી બી આવી ગયેલી છે. તો કા બેહી રહેલી મેં તમણા જોઈ. આ બાજુ જમવા બેસી ગયા છે. આપણે પછી જમશું એ લોકોને જમાડી દઈએ. આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે આવો સમય પસાર કરવો એ સૌથી મોટી ખુશી છે. સંયુક્ત પરિવારની એકતા અને પ્રેમ જ આપણું સાચું ધન છે. ગામડાની શાંતિ, કુદરતી વાતાવરણ, પરિવારનો પ્રેમ આજનો દિવસ ખરેખર યાદગાર બની ગયો. મિત્રો, તમને ગામડાનું આવું સમૂહ ભોજન ગમતું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. આ બાજુ જમી લીધું છે ને બધા બેઠા છે, અડધા જમે છે. આ બાજુ જમી લીધું છે ને હવે વાસણ ઘસે છે. આ ભાત તો બહુ વધી ગયું છે. આ બાજુ ભાત વધ્યું છે, માછલીઓ માટે નાખીએ છે તળાવ. મારા બાબી અંકલેશ્વર ગયા હતા નિધિ ને શ્રેયાને મૂકવા. એ લોકોને કીધું કે આજનો દિવસ રોકાઈ જાવ, પણ એ લોકો નહીં રોકાયા એટલે એમને અંકલેશ્વર મૂકીને આવ્યા. ત્યાં સુધી અમે જમી લીધું. હવે એકલા જ બાકી છે. અમે એમને જમાડીએ છીએ. હવે એમનું આટલું ભાત થશે કે નહીં થશે ખબર નહીં. થઈ જશે, વધી જશે. ચાલો જમી લો હવે. આ બાજુ જમી લીધું છે ને વાસણ ઘસે છે બધા. વાસણ ઘસાઈ જ ગયા છે. અમારી પાર્ટી જાય છે હવે. આવજો, બાય બાય. એ મીવાન તારે જવું છે હે? લે આ બાજુ મારા જીજાજી તપેલા લઈને જાય છે. હાર રીતના લઈ જજો, કશે પાડી નહીં દેતા. આ બાજુ મારી બેન જાય છે. આવજા આવજા પાછે આવજો, ખાઈ લેજો. ચાલો પ્રોગ્રામ પતી ગયો છે ને અમે હવે ઘરે જઈએ છે. ચાલો ચાલો હવે જઈએ ઘરે. અત્યારે ખેતરે આવી ગયા છે. હાર્દિકભાઈ આવ્યા છે અમદાવાદથી. આ બાજુ ચિરાગ લોકો બી આવી ગયા છે. તમે બી આવ્યા? ચાલો લે બેહી ગયા જો. હવે ગાડી પર બેસી લે એક કાઈટા કે પો ભાવ આયા વાગી. હારું ઉભો રે બેહાડે છે. એ પગવા ગોલું રહી ગયો. લે બેહાડી દે. ચાલતો ચાલતો આગળ આગળ હે ને આગળ આગળ મસ્ત દેખાય આગળથી. લે ચાલો ખેતર ને એવું બતાવીએ છે હાર્દિકભાઈ ને. અત્યારે અમે આ બાજુ થોડુંક ડુંગર બાજુ જઈએ. કેવું ગયમું કે ખેતર? પાણી નથી લાવ્યા હજુ છે ને શિયાળામાં મસ્ત બધું. અત્યારે અમે 3 તાળિયા ડુંગર પર ચડીએ છે. થાકી ગયો આ લોકો તો. પાણી જ નહીં લાવ્યા, ભૂલી ગયા હે. 7 વાગી ગયા છે. થોડેક સુધી ચડ્યા પછી ઘરે જશું.
સીધા રસ્તે ચાલો, અહીંયા સુધી જ. હા, હા આ છે ટીનકાળિયા ડુંગર. કેવું દેખાય? આ બધું તળાવ છે. આ બાજુ મને મોરનો જેવો અવાજ આવ્યો. આવતો હતો હમણાં જ આવ્યો. આમ પાક એ કરે ને એવો અવાજ આવ્યો. બહુ બધા મોર છે આ બાજુ. પણ મેં થાકી ગઈ. અત્યારે ઉપર આવી ગયા છે અડધે સુધી, બધા થાકી ગયા. ચિરાગભાઈ લોકો બી આવ્યા. અહીંયા છે ને પાછળ આખું કેસુડાના જ ઝાડ છે એકલા. ચોમાસામાં મજા આવી જાય બધી. આપણા નસીબ જ નહીં, મોર આપણે આવે ત્યારે જ નહીં આવે. સવારે બી ફોન આવેલા, મોર આવ્યા હતા ને ત્યારે પણ ભાગી ગયા. અહીંયા આ ખતરા ને ત્યાં હશે કે જોઈએ, પછી આમ ઉતરી જઈએ. ઠંડક રે. ક્યાં? અમે બહુ દૂર પહોંચી ગયા. હા અહીંયા જ છે હજુ. મોટા મોબાઈલ નો તૂટી ગયો આપણા હતો. મોબાઈલ નો કાચ તૂટી ગયેલો તો અહીંયા જ છે હજુ. કે હા, આ કુંઠા ફરી આવ્યા ને હવે જઈએ છે ઘરે. મોર તો કઈ દેખાતા નહીં અમે આવે ત્યારે. હોદી આવ્યા. હા મોર. હા, નાના મોટા યુગને બચ્ચા. બધા બહુ પંજા દેખાય છે મોરના. હા, એને પંજા જ દેખાય. એ તો નસીબમાં હે તો મળે. આ બાજુ ઉન્નતિ, યુગ અને ચિરાગભાઈ જાય છે. બાય બાય. આ બાજુ આગળ ગોલુ બી ઊભો હતો. ગોલુ બી બેહી ગયો. હે ગોલુ, બાય બાય. ચાલો, મોર તો કઈ દેખાયા નહીં અમને. જતા રહ્યા હે, દૂર જતા રહ્યા. ચાલો અંધારું થવા આવ્યું, ઘરે જઈએ. હા ચાલો. ચાલો મેં 8માં જ. કેવું બન્યું છે? મગ ને એવું છે. સારું છે કે? સાચું? સારું, જમી લો.